માં ભદ્રકાળીનો ખોળો અને કર્ણાવતી નગર આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેત્રોજ વડવાળા જગ્યા મેટસ્વામી મહારાજની મહાન ધરોહર ગામડે 28મી ડિસેમ્બરથી પૂજ્ય બાપુએ ગ્રામ સભા નેહડે નેહડે ખાટલા પરિષદ અને ઘેર ઘેર જઈને જે હૃદયથી હૃદયનો નાતો જોડવો અને આગળ શું કરવા માંગીએ છીએ સૌ સાથે મળીને ખૂબ જેમની નાની ઉંમર છે 2014ની સાલમાં જ્યારે પૂજ્ય બાપુનું કાશીરામ બાપુનું સ્વપ્ન અધૂરું સ્વપ્ન સુવર્ણમય બનતું હોય ચાંદીની તુલાની સાથે સાથે જેમનો રાજયોગનો કંકુ અને ચાદર તુલા થતી હોય વાસીદેહી આવો એ ઘટનાને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. એ વાતને આજે મુકતા 2014નો મહામૂલો પ્રસંગ યાદ આવે છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે 28મી ડિસેમ્બરથી ગામડે ગામડે ગ્રામ સભા ખૂબ ભાવથી પાંજે ઢોર દોયા હોય, ચા પાણી કર્યા હોય, પૂજ્ય બાપુ નેહડે નેહડે જતા હોય અને લગભગ આ કેટલાક દિવસો પહેલા 75 ગામ આપણા દેત્રોજ વડવાળા જગ્યાના ગુરુગાદીના 75 ગામ આપણા રબારી સમાજના અને 10 ગામ પાટીદાર સમાજમાં જોડાયેલો છે. એટલે 85 ગામોમાં પ્રવાસ પૂર્ણ કરેલ છે કોંજીદેહી. અને આજે ત્યાર પછી અમારા ત્યાં કડી ખાતે, ત્યાર પછી વિરમગામ અને સરસ રીતે પૂજ્ય બાપુનો જે આ હૃદયમાં જે આત્માનો ભાવ છે એ ગામના છેવાડાનું ખોયડું હોય કડી વિરમગામ અને આજનો અમાસનો શુભ દિવસ અને સોશિયલ મીડિયા અને આપણો તો લાકડીઓ તાર પેલા વિહોણવાળા દેહી હાજર છે ભાઈ મોટિયાળા સરસ રીતે લાકડીઓ તાર એમ ચલાવે છે. અને આજે સવારમાં 11 વાગ્યાની આજુબાજુ આવી જ વિશાળ જનસંખ્યામાં બાપુનગર ખાતે એટલે પૂર્વનો વિભાગ અને આજે સંધ્યા ટોણે આપણો આ નદીથી પશ્ચિમનો વિસ્તાર વડવાળા ભગવાનના આશીર્વાદ વિહોતરની સાથે છે. પૂજ્ય બાપુનું જે સ્વપ્ન છે એમનો જે ભાવ છે અને એમાંય ભગવાન મેટ સ્વામીની રજા લઈ ભગવાનનો આપણે જે ભુવાજીઓ આપણી માતાજીઓનો દોડ લઈએ બાપુ હમણાં વાત કરશે એમણે બાળસંત વિશ્વાસ બાપુ જોડે ચિઠ્ઠીની જે હમણાં બાપુ વાત કરશે એ મને વાત જાણીને મને આનંદ થયો. આપણે જેને પેલી ધીજ લઈએ ને ધીજ એવી રીતે આપણો તો દોઢ હોય પણ આ સંત પરંપરામાં નાદ પરંપરા બુંદ પરંપરાની એક આખી ગાથા છે. એટલે એમાં એ રીતે લઈ અને એમાં પૂરેપૂરો ભગવાનનો સાથ સહકાર છે. વાતની શરૂઆત કરતાં ભગવાનનો આપણે જય બોલાવ્યો અને આખો આપણો આ આપણા વડવાઓએ જે વખા વેઠ્યા છે મારા બાપ દાદા હોય ને આપણા બધા એમના અને તમારા સૌના બાપ દાદાઓને આ યુવાનો જોઈએ છે ત્યારે છાતી ગજગજ ફૂલે છે. આજે આ પાઘડીઓ જોઈએ એટલે આનંદ થાય ને આખી ઘરની હોજવેણ આટલી બધી ભેગી થઈ છે. આપણા ગુરુદ્વારામાં જેટલા પણ ગામ મેં વાત કરીને એ સિવાય પણ 14 પરગણામાંથી જે આપણા ગુરુદ્વારા સિવાય પણ જે મહેમાનો ભાઈઓ આવ્યા છે એમનું પણ ગુરુગાદી વડવાળા મંદિર અહીં સ્વાગત કરે છે. આ પવિત્ર ધરતી પર ભગવાન ભાગવતજીનું પણ મંદિર બાજુમાં છે. માં વાત કરી ભદ્રકાળીનો આ ખોળો છે અને આ બધાએ આપણે બધાએ જે ફૂલ્યા ફાલ્યા છીએ ખૂબ ખીલ્યા છીએ ખૂબ વર્ષોથી અમદાવાદમાં જેને કહેવાય કે ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને આજે ખરેખર સમાજ ઉપર ભગવાન વડવાળાની આપણી કુળદેવીની આપણા વડવાઓની ખૂબ કૃપાથી આપણે બધા ખૂબ સુખ શાંતિમાં છીએ. અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આપણો સમાજ ઉત્તરોત્તર ધર્મની સાથે તો આપણે જોડાયેલા છે. આપણા લોહીની નસે નસમાં ધર્મ આપણા દોડે છે. આપણો જે પરંપરા છે દોડે પણ શિક્ષણમાં પણ આપણે ખૂબ જ્યાં છીએ ત્યાંથી ખૂબ આગળ વધવાનું છે. એક શિક્ષક તરીકે મને ખૂબ ગૌરવ થાય છે, ખૂબ આનંદ થાય છે કે આજે યુવાનો આપણા ભણી ગણીને ખૂબ સંપન્ન થયા છે. દીકરા દીકરીઓ ખૂબ પ્રગતિ કરી છે. હમણાં તાજેતરમાં જ રાયસણ ખાતે પણ આવા જ ટાણે મારે જવાનું થયું હતું. સેંકડોની સંખ્યામાં ત્યાં મેવાનો મહેરામણ હતો. અનેક ગુરુજીઓ હતો, સંતો મહંતો હતા, મંત્રીશ્રીઓ હતા, રાજ્ય સરકારના બધાની હાજરીમાં જે આપણા યુવાન યુવતીઓનું સન્માન થયા ત્યાં આગળ
અને એ ખરેખર એ પહેલી વખત હું રાયસણ ખાતે ગયો. તો આજે પણ આ મંદિરની જે કંઈ આયોજન છે, જે કંઈ યોજના છે, એની સાથે સાથે શિક્ષણની પણ પૂજ્ય બાપુ આપણી સાથે વાત કરવાના છે. ખૂબ એમનું એક વાક્ય હૃદયને જેમ કહેવાય કે આપણા હૃદયને પલ્લવિત કરે એવી વાત છે કે હવે શિક્ષણ વિના ચાલવાનું નથી. શિક્ષણનો અત્યારે જબરજસ્ત ક્રાંતિ છે અને આજના પ્રસંગે ઘણી બધી આપણે બધા સમયની અનુકૂળતા પ્રમાણે બધી વાતો કરીશું. તો બધાને ખૂબ સારી જગ્યા છે, વિશાળ જગ્યા છે, બધાએ પોતપોતાની જગ્યા મેળવી લેશો. ટૂંક જ સમયમાં આપણા પૂજ્ય બાપુ અહીંયા આજ્ઞા કરશે એટલે આપણો કાર્યક્રમ આમે પૂર્વ ભૂમિકા બાંધી થોડી છણાવટ કરી, પણ બધાને લગભગ આજે આપણે બધાના મળવા માટેનો જે હાર્દ છે, જે હેતુ છે, એની બધાને ખબર છે. ત્યારે હું આપ સર્વને બધો પરિવાર છે, લગભગ હું 80% નામથી ઓળખું છું વાસીથી, પણ બધાના નામ લેવા જાઉં તો ક્યાંક મારી પણ એક મર્યાદા આવી જાય છે. એટલે બધાને જોઈને ખરેખર આ તો મને બધાના ચહેરા જોઈને બધાના વંદન કરવાનો મને અવસર મળ્યો. રવિવારનો દિવસ હતો, તેમ છતાંય સવારથી જ અમદાવાદ કર્ણાવતી નગરમાં અમદાવાદમાં પહેલા છેડે પણ બધા વાલા વાલેસીઓ હગા વાલા બધાને મળીને આનંદ થયો. બપોર પછી સંધ્યા ટાણે આપણો આ વિસ્તારમાં પણ આપણે બધા જ્યારે મળ્યા છીએ ત્યારે આપણો આખું કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ આખો પરિવાર છે, ત્યારે બધાને અહીંયા આવકારીએ છીએ. વડવાળા જગ્યા, ગુરુ મેટ સ્વામીની જગ્યા, દેત્રોજ ગુરુ ગાદી અને આપણા પૂજ્ય બાપુ, મેં શરૂઆતમાં એક વાત કરી કે 2014માં આટલો મહાન ભગીરથ ટુકડો હોય અને ચાંદીની તુલા વિધિની સાથે સાથે પૂજ્ય બાપુને જે એની સાથે જ્યારે તિલક થયું હોય ત્યારે કેટલા એ રાજયોગને કેવા ઉજળા સંકેત હશે એ વાત પણ મૂકતા આજે મારું મન, મારું હૃદય ખૂબ જ પ્રફુલ્લિત છે, હૃદય ખૂબ ભાવુક છે. ત્યારે આપ સર્વેને પૂજ્ય આપણા બાળસંત પૂજ્ય બાપુ આ બધાને ભાવથી અહીંયા આવકારે છે. બધા પોતપોતાની જગ્યા લઈ લેજો, જેથી કરીને હજુ સંખ્યા ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા આપણા બધા પધારવાના છે. પૂજ્ય બાપુએ ગ્રામ સભા કરી, નગર સભા કરી અને આજે મહાનગર સભા, આજે તીર્થ યાત્રા જેવું આ વાતાવરણ જામ્યું છે. અને આજે ભગવાન જગન્નાથજીની જેમ રથયાત્રા અષાઢી બીજે નીકળે છે, એમ આપણો વડવાળો ભગવાન આજે સામે ચાલીને આપણને મળવા માટે આવ્યો છે. મેટ સ્વામી ભગવાન આપણને દર્શન કરાવવા માટે આવ્યા છે. આ પણ કેટલો શુભ સંકેત છે. જેમ પહિંદ વિધિ થતી હોય સોનાની સાવરણીથી, પહિંદ વિધિ રાજ્યના મુખ્યમંત્રી શ્રી કરતા હોય પહિંદ વિધિમાં, એમ હૃદયની વાણી થકી આજે સમાજને જ્યાં છે ત્યાંથી આગળ લઈ જવા માટેની આ એક સોનાની સાવરણીથી પૂજ્ય બાપુના આશીર્વાદ થકી પહિંદ વિધિ જ છે. ત્યારે આપણે સૌ ખભે ખભો મિલાવીને નાના મોટા જીવનમાં ઘર હોય, કુટુંબ હોય, વાલા વાલી મતભેદો રહેતા હોય, પણ જ્યારે વિકાસની વાત આવતી હોય, જ્યારે એક થવાની વાત આવતી હોય, કોઈ પણ પ્રકારના મતભેદો હોય એને ભૂલી આપણા જીવનમાં, જો કે એવું આપણા ત્યાં આપણા જેને કહેવાય કે આપણા ગુરુદ્વારામાં એવું ક્યારેય છે જ નહીં, હતું નહીં ને હશે પણ નહીં, પરંતુ આપણે સૌ સાથે મળીને પૂજ્ય બાપુની વાત ખૂબ હૃદયસ્પર્શી વાત છે. અને ભગવાનની કૃપાથી આપણે સૌ જાણીએ છીએ, મારા કરતાં વિશેષ આ બધા વડીલોના સરપંચ સાહેબને બધા વિરસોડાથી આવ્યા છો. દેત્રોજનો પરિવાર પણ, કારણ કે એ દેત્રોજ એ ગુરુ ગાદી એટલે પરિવાર છે. પૂજ્ય બાપુ એ શરૂઆત પણ દેત્રોજથી જ્યારે આવું કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે દેત્રોજથી જ્યારે કરતા હોય ત્યારે ભાઈ અમારા વાઘુભાઈ અને બધા વડીલો બધા આવ્યા છે દેત્રોજથી પણ. સવારથી અમે બધા સાથે છીએ અને આજે હજુ પણ ઘણી સંખ્યામાં આપણા વડીલો પધારવાના છે. તમને બધાને ઘણી બધી વાતો પૂજ્ય બાપુ કરશે. મારી અનુકૂળતા હશે ત્યાં હું પણ મારા બે શબ્દો મૂકીશ. વાઘુભાઈ, શાંકાભાઈ, દેત્રોજ ગંગોળ પરિવાર તેઓ શ્રી પણ એમની વાત મૂકવાના છે. કોઈના મત લેવાના હશે તો એ મત લઈશું. રણછોડભાઈ ચુવાડ કરશનપુરા ત્યાં પણ હાજર હતા, એમણે પણ ત્યાં એમની વાત જે કંઈ હતી એ વાત કરી હતી, અહીંયા પણ કરશે. ખૂબ બધાને આજે જોઈ, ઘણી વખત એવું થાય ઘણા સમય પછી ઘણા ચહેરા જોઈએ એટલે મને એનો વિશેષ આનંદ છે. સૌને આજના સંધ્યાટાણે અમાસના પવિત્ર દિવસે પુનઃ પૂજ્ય બાપુ લખીરામજી બાપુ, ગુરુવર્ય કાશીરામજી બાપુનો હૃદય કમળનો ભાવ બધાને આવકારે છે. આપ સર્વે પધાર્યા છો અને સૌ સાથે મળી ભોજન પ્રસાદની અને ચા પાણીની પણ વ્યવસ્થા છે.